કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, સ્વાગત છે ન્યૂ બ્લોગમાં. તો આજે નવા વગર જ હું નીકળી ગયો બાલ કપાવવા માટે. એક જગ્યાએ ગયો પણ દુકાન બંધ નથી, એટલે હવે બીજી જગ્યાએ જતો છે. પછી આવી ગયો શોપ પર, કાચમાં જોઈ લીધું. બાલ બહુ મોટા થઈ ગયેલા, દાઢી મોટી થઈ ગયેલી. ચાંદલામાં જવાનું છે એટલે થોડુંક બાલ દાઢી કરવા જ પડે તો જ સારું દેખાય. પછી ઘરે આવીને નાહી ધોઈને તૈયાર થઈને હું પણ નીકળી ગયો ચાંદલામાં જવા માટે, એટલે કે સગાઈમાં જવા માટે. પછી પહોંચી ગયો હું અંબાડા. પછી આવી ગયા અમે જ્યાં ચાંદલા એટલે કે સગાઈ છે ત્યાં લોકેશન પર. પછી છાંયણો જોઈને અમે પણ ઊભી રહી ગયા, કેમ કે તાપ જ એટલો બધો લાગતો છે. ફ્રેન્ડ પણ આવી ગયેલા હતો. સગાવાળું પતાવીને હું નીકળી ગયો ઘરે જવા માટે, કેમ કે હું મોડું થઈ જાય એટલે અમે નીકળી ગયા જલ્દી. પછી ઘરે આવીને ચાર કાપવાનું કામ હતું એટલે ચાર કાપી લીધી, થોડીક વારમાં ચાર પણ કાપી લીધી. પછી મારા કાકાના છોકરાને દાળ દુખે તેને દવા આપવાની હતી, એટલે હું આવી ગયો દાળની દવા શોધવા માટે. તમારે પણ જોઈતી હોય તો કહી દેજો, હું દાળની દવા આપતો છું. પછી ઘરે આવીને છાણા સિંચી દીધા, કેમ કે વરસાદવાળું વાતાવરણ ખરાબ છે. તમને પણ બતાવું, જોઈ શકો છો તમે પણ. પવન ચાલુ થઈ ગયેલો છે, ઘણી જગ્યાએ વરસાદ પણ પડતો છે. પછી આપણે મળવા ગયા હતા પિન્ટુભાઈને થોડું કામ હતું એટલે એ પતાવી દીધું. પછી હું આવી ગયો તો હું સાંજે દૂધ ભરવા માટે. દૂધ ભરીને અમે આવી ગયા તો અમારા જ ગામના બીજા ફળિયામાં મેરેજ છે ત્યાં જમવા માટે. તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ.